दारू का नशा तो चढ़ता और उतरता है, दारू का नशा चढ़ता है और उतरता है, लेकिन श्याम सुंदर का नशा चढ़ता है वो कभी उतरता ही नहीं है। એનું આ પ્રત્યક્ષ પરિણામ છે। અમે નોકરી કરતા ને ત્યારે આઈ એમ સમથિંગ હતું। તમે પહેલા મને જોયું હોય તો તમે એમ કે ઈલાબેન આવે છે આગા વયા જાઓ, આમની યાર કોણ વાત કરે, હાવ નકામી જ। આઈ એમ સમથિંગ। પણ જ્યારે પ્રભુ આપણું વિચારે છે ને ત્યારે ખબર પડે છે કે એ બધું પ્રભુ છે, આપણે તો નથિંગ છીએ। સર્વ સમર્થ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે। હવે કે છે સ્વાર્થ માટેની પ્રાર્થનાનો પુષ્ટિ માર્ગમાં વિરોધ છે। આપણે પ્રભુ પાસે આજે નહીં, કાલે નહીં, ક્યારેય માગવાનું નથી। માગે એ મરે અને ત્યાગે એ તરે, માગે અને ત્યાગે। ઘરમાં 6 ભાઈ બહેન હોય ને એમાં એક ઓલું ઢીલું હોય। હવે ભાગ પડે ને ત્યારે 6 માં ઓલું નાનું, માનો કે એકાદી વસ્તુ ઓછી હોય ને તો નાનાને ઓછી મળે, એ ઢીલી છે એટલે નહીં બોલે, જવા દ્યો ને। અને મારે જેવું માથા ભારે હોય એને પહેલાં દેવું પડે। પરંતુ ઓલું ઢીલું હોય ને પછી છેલ્લે માં ઊભી થતા થતા શું કે ખબર છે, બટા મારા ભાગના અડદિયા તાર ડબ્બા મૂકી દઉં છું। એમ આપણા ઠાકોરજી આપણી માં છે। એ કે તું ચિંતા કરમાં। માં પોતાના છોકરાઓના હિતનો વિચાર કરે ને એવું દુનિયામાં કોઈ ન કરે। તો આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે એવા કોઈ ન કરે નહીં। સ્તવનમાં ભગવાનને પ્રત્યક્ષ પ્રગટ કરી કરવાનું સામર્થ્ય છે। જે આવું એક ઉદાહરણ પ્રત્યક્ષ મેં જોયું। એક 20 વર્ષનો દીકરો ભયંકર બીમારીમાં હતો। બધા ડોક્ટરો છૂટી પડ્યા કે હવે કાંઈ વાતમાં માલ નથી। આ મોઢે કહી દઉં, લાંબુ છે। ત્યારે ત્યાં એક એવા સંત હતા, એ ફક્ત દૂધ પીને રહેતા, ન કોઈને વાત, ન કોઈ વ્યર્થ વાણી વિલાસ। રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે। ત્યારે એના મા બાપે કહ્યું મહારાજ, સંત મહાત્મા અમારા દીકરાનું કાંઈક કરો ને, એકનો એક છે। ત્યારે કહ્યું દરેક પોતાના કર્મનું ફળ ભોગવે છે। ત્યારે મા બાપે કહ્યું પણ સંત મહાત્મા તમે અત્યાર સુધી આ બધી સેવા ને પૂજા કરો છો, રાધે રાધે શ્યામ મિલા દે, તમારું પુણ્ય મારા દીકરાને આપી દો ને। સંત મહાત્માએ ઘરે આવીને કાનમાં એવા સરસ શ્લોક કહ્યા અને છેલ્લે પ્રભુને કહ્યું, હે મારા નાથ, મારી બચેલી ઉંમર આને આપી દે અને આનો રોગ મને આપી દે, કારણ કે આ દીકરો હવે અઠવાડિયાથી વધુ જીવવાનો। અહીંયા દીકરો સાજો થતો ગયો અને સંત મહાત્મા બીમાર પડતા ગયા અને અઠવાડિયા પછી દીકરાના મૃત્યુના બદલે કોનું થયું? આને કહેવાય જીવવું। આપણે ભણતા ને ત્યારે એક પાઠ આવતો હતો, ऐसी करनी करो, ऐसी करनी करो, तुम आओ, तुम दुनिया में आओ तब दुनिया हसे। और આપણે આવીએ ત્યારે આપણે રોતા હોઈએ અને આપણે જે દુનિયામાં આવ્યા ને એ બધા રાજી રાજી, કેવી સરસ દીકરી છે, કેવો દીકરો છે, જોયું એને મામા જેવો છે, જોયું ને ફઈ જોવો છે, અરે ભાઈ હજી નાળ તો તોડવા દો। ત્યારથી તમારા સંબંધો ચાલુ થઈ ગયા। અંદર હતા ત્યારે કોઈ સંબંધ, ત્યારે ફક્ત પ્રભુ સાથે સંબંધ હતો, પણ આપણા પ્રભુ ભોળા ને આપણે ગર્ભમાં હતા ત્યારથી કાટ। એ પ્રભુ બહાર કાઢો। આ નરક હવે નથી સહન થતું।
પ્રભુ તમે કહેશો એમ કરીશ, બસ તમારું વચન નહીં ઉથાપું પ્રભુ. પ્રભુ તરત બોળવાઈ ગયા. એ કે જો બહાર આવી જા, બસ આ દુનિયા, આ સગા વાલા વાડી વજીફા બંગલા ગાડી સોના ચાંદુ રૂપું બધું તારું, પણ મારી એક શરત છે, તું મને ભૂલીશ? બહાર આવું તો એટલે આપણે કેવા હોશિયાર, કોઈ દી 24 કલાક તમને યાદ કરીશ. પ્રભુ કે જો મારો જીવ છે ને, જીવ કે બહાર આવવા દો પછી ખબર પાડો. પ્રભુ કે 3 વાર ભજન ને 1 વાર ભોજન. ઓલો કે કબૂલ મંજૂર. બહાર આવ્યા ને કે ઉઆ ઉઆ, તું ત્યાં ને હું અહીંયા. બહાર આવીને શું કીધું? 3 વાર ભોજન અને 1 વાર. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, 1 વાર તો કરીશ, પણ આપણે કોઈને કહીને ઠાકોરજી પુષ્ટ કરાવો. એટલે બેન એવા 1.5-2 કલાક વધારાનું નથી. અરર, પ્રભુની સેવા કરવી વધારાનો સમય છે મારા વાલા. અંત સમયે ખબર પડે. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કા. પાછા હોશિયાર કેવા માગે, કેવું યમનનો આ કિનારો હોય, બંસીનો સોર હોય, અને તારા દર્શન કરું ને મારો જીવ જાય. પ્રભુ કે આખી જિંદગી યાદ કર્યો તો, આખી જિંદગી તું નહોતો ઓળખતો, હવે હું તને ઓળખતો. પણ ઘરે પ્રભુ આપણા માથે બિરાજતા હોય ને તો આપણી ઓળખાણ પાકી છે. તારી મારી, ઓલા રાધાજીને કે છે, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ. આપણો અંત સમય હોય ને ત્યારે આપણી આંખમાં પાણી હોય, અને આપણા ઘરના રોતા હોય. શું કામ? હવે વયા જશે. એ પાણી જો આપણું ક્યારે આંખમાં ન હોય કે હવે મને વિષ્ણુ દૂતો લેવા આવ્યા છે, હવે દોડા દોડા ધોતિયા મારા વલ્લભ મારી રાહ જુએ છે, વલ્લભ મને નેત્રથી નેત્ર મિલાવીને કહે છે ચાલ, તારે ઊભા થવાની જરૂર નથી, હવે હું તને ઉચકીને લઈ જાય. કારણ આખી જિંદગી તે સેવાની અંદર એવો આનંદ લીધો છે કે હવે પરમાનંદ તને ક્યારેય તકલીફ પડવા દેશે નહીં. અને દુનિયામાં સૌથી મોટું દુઃખ હોય ને મારા વાલા, તો અંત સમયનું નાડી તૂટે, વીછી જેવા પેલા થાય, કાને ભમરા ભમે. પણ જો પ્રભુનું નામ લીધું હોય તો અંત સમયે વલ્લભના દર્શન થાય, મુખારવિંદના થાય, ચરણારવિંદમાં થાય, કંઠમાં કંઠી હોય, કપાળમાં તિલક હોય, જનોય ધારણ કરી હોય, દોડા દોડા ધોતિયા હોય ને મંદ મંદ મુસ્કાતા હોય કે હું તારાથી બહુ રાજી છું. તે આખી જિંદગી મારા પ્રભુને પ્રેમ જ આપ્યો છે. પણ આપણા ઘરે ઠાકોરજી ન હોય ને પંચાયત કર્યું હોય તો સમજી ગયા કે નહીં? આપણે પણ કૃષ્ણાવતારના દર્શન માટે ઉત્સુક થયા છીએ. હવે નંદ ઉત્સવ નજીક આવી રહ્યો છે. વરસાદે એમ કે છે કે અઠવાડિયામાં કરજો તો મારે તમારી યાર મેળ પડી જાય. કાળી મેઘલી અંધારી આઠમની રાત, ભાદકી અંધિયારી રાતે, ભાદકી અંધિયારી, ભાદકી અંધિયારી રાતે, ભાદકે અંધિયા. અષ્ટમીની રાત
વાદળ, બહુચાર, રોહિણી નક્ષત્ર, યજ્ઞ બંધ થઈ ગયા હતા એની મેળાએ યજ્ઞની પ્રગટા, ગાયો રાહ જોએ, બછડાના મુખ ઊંચા હોય, ચારે બાજુ વાતાવરણની અંદર પ્રભુના પધારવાની સુગંધ હોય, નંદ બાવાને યશોદાજી બેચેન હોય, સુનંદા એમના નણંદ વિચાર કરતા હોય કે આજે આવો દિવસ આવી જાય તો, અને એ આઠમની રાતના 12 વાગે વસુદેવજીને ત્યાં કાળી કોટડીમાં ચતુર્ભુજ પ્રભુના દર્શન થાય અને વસુદેવજી સુપડામાં લઈને ગોકુળમાં આવે અને યોગ માયા એ ઠાકોરજીને યશોદાજીના પડખામાં પધરાવે અને ઉવા કરે ને જે બધાય બૂમા બૂમ કરે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એટલે જ વલ્લભનું સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ 2 નામ આપ્યા છે, આનંદાય નમઃ, બીજું બોલો, પેલા છે ને પ્રભુ નહોતા પધાર્યા ને એટલે ઓફિસમાં નોકરી કરતો એટલે હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોય. કોઈ પૂછે કેમ છો, મજામાં. પ્રભુ પધાર્યા, વૈષ્ણવનો સંગ થયો, વલ્લભનો રંગ લાગ્યો, વચનામૃત સાંભળ્યા, સત્સંગમાં જવા માંડ્યા, પ્રભુમાં હાથ પવિત્ર કરવા માંડ્યા, ત્યારે એક ભગવદીએ સરસ સમજાયું મારા વાલાઓ. એ કે ગાંડી આખો દી મજા મજા શું કરસ? તો મેં તો શું કહું? મને કે દીકરા મજાની સજા હોય પણ આનંદમાં તો પરમાનંદ જ હોય. એટલે કોઈ પૂછે કેમ છો તો આનંદ. હવે તમે શું કહેશો? ઓલા એક જણે એક કઈક ટોન્ટમાં કીધું હતું હમણાં, એ કે દવા કડવી હોય એટલે એમાં મજા ન હોય, દવા કડવી હોય એટલે એમાં મજા ન હોય, પણ મજાનો એવો આનંદ લેતા હોય કે એમાં કડવાશ ન હોય. મજા કરતા હોય ત્યારે કડવાશ ન હોય, પણ આનંદમાં તો ન કડવાશ હોય, એમાં તો રસ રસ ને રસ. જો ભાગવતમાં એક પહેલો શ્લોક આવે છે, પીબત ભાગવત, રસ પીવાનો છે. આ ભાગવત વાંચીને કાન દ્વારા નહીં પીવાનું, આ રસ પીવાનો. આ એવું ફળ છે ને જેમાં ગોટલા નથી, છોટલા નથી, ફક્ત રસ રસ અને રસ જ છે. અને એ રસના અધિકારી પ્રભુએ આપણને બનાવ્યા છે. આજે અહીંયા ગૌશાળામાં શરૂઆતમાં આવીએ ને 5 વાગે, થોડીક વાર આ ભાભીને કહું બહુ ગરમી છે, રીમાને કહું, આ પૂર્વીને કહું નેપકીન આપ, પણ પછી ક્યાં ગરમી વહી જાય છે ખબર નથી પડતી. આ પ્રભુના નામનો પ્રભાવ છે મારા વાલા. તમને યાદ આવે છે આટલી બધી ગરમી છે? ઘરે જાય એટલે મારો દીકરો એમ કે એ મમ્મી આજે 43 હતી. અમે તો એવા પ્રભુના પ્રેમમાં તન્મય હોઈએ છીએ કે અમને 43 કે 42 દેખાતી. અહીંયા બેસો, અહીંયા આગળ આરાધ્યા આગળ બેસે. આપણે પણ કૃષ્ણ અવતારના દર્શન માટે ઉત્સુક થયા છીએ, પરંતુ આપણી વચ્ચે ભગવાનને પ્રગટ કરવા માટે આપણામાં પ્રાર્થનાનો અંશ જોઈએ. ભગવાન આપણને એમ શીખવી રહ્યા છે કે તમને પ્રાર્થના કરતા ના આવડતી હોય તો આ દેવોએ કરી છે, શીખીને તમે કરો. આ એકંદર 16 શ્લોકની પ્રાર્થના છે. કેટલા શ્લોકની છે? વલ્લભના ગ્રંથો કેટલા? એને શું કહેવાય? અને વલ્લભ ગીતા. કોઈ સ્ત્રી ઓલું લગ્ન હોય, સરસ શણગાર થઈ હોય તો આપણે શું કહીએ? 16 શણગાર સજ્યા છે.
સોળે શણગાર સજેલી સ્ત્રી સૌભાગ્યવતી. તો આપણે પણ આ 16 ગ્રંથોનું પઠન કરીએ ને એટલે આપણે કાયમ અખંડ સૌભાગ્યવતી છીએ. પ્રભુએ બ્રહ્મ સંબંધ આપ્યું વલ્લભે, અને ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ થયા. મારા વલ્લા, આ બધા વર છે ને જન્મ જન્મના 50-60 વર્ષ પૂરતા. આવતા જન્મે કયો વરસ છે મને નથી ખબર, ગયા જન્મે કયો હતો એ નથી ખબર, પણ મારો પ્રભુનો જન્મથી મારો વર છે, મારો વર હતો અને મારો વર રહેશે. चल सखी सोतन के घर जाइए, मान घटे तो कहाँ घटे, पीयू के दर्शन तो पाइए. અહીંયા આટલા બેધા છે, બધાનો વર એક છે કે નહીં? હા ના તો બોલો. એકવાર એક વૈષ્ણવ હતા ને, આમ બહાર બેઠા હતા, પેલા છે ને ડેલીવાળા મકાન, ત્યાં એક સંન્યાસી સંત મહાત્મા નીકળ્યા. એ કે માં કાંઈક મધુકરી કરાવ ને. એટલે ઓલા બાએ કીધું, એ કે એ મારી સોયખ આને દે. ઓલા સંત મહાત્મા હાલતા થયા, એ કે પોતાની દીકરીને સોયખ કે ત્યાંથી લેવાય? અરર, હવે તો એવો કળિયુગ આવ્યો છે બાપા, આટલી હદ સુધી માને દીકરી એકબીજાના સોયખ. સાધુ મહાત્મા કે રહેવા દો, તમારો પડછાયો માન નથી લેવો. ઓલા માએ કીધું, મહારાજ એક વાક્ય સાંભળીને જજો, પછી તમને યોગ્ય લાગે તો મધુકરી કરજો. હા બોલો. મહારાજ, મારા ને મારા દીકરીના વર એક છે. અરે ઓળે એવું બોલ્યા. મહારાજ, હજી મેં વાક્ય પૂરું નથી કર્યું. મહારાજ, લૌકિક વર તો બે બાળ વિધવા છીએ, પણ અમારા બેના લગ્ન કરાવ્યા ને એ અમારા ગુરુદેવે અમને એક જ ધણી પધરાવી દીધો જ, પુષ્ટિ પુરુષોત્તમ. અમે બે એની ઘરવાળી છીએ. એટલે મારી સોયખ થઈ કે નહીં? સંન્યાસી મહારાજ અંદર બેસીને કહે કે આવા ઘરની મધુકરી કરીએ ને તો અમારોય બેડો પાર. તો આપણા બધાને ધણી એક છે કે નહીં મારવાલા? ચાલો સખી સોતન કે. મને કીર્તન બહુ ગમે, પણ આપણી પાસે અત્યારે ટાઈમ નથી. મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં આ પ્રાર્થનાના એક એક શબ્દોનો વિચાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીનું અર્થઘટન 7 પ્રકારે કર્યો છે. અક્ષર, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, આ 7, પણ બધાનો નિચોડ એક જ આપ્યો છે. દુનિયામાં કોઈ આવા આચાર્ય નથી કે 7 પ્રકારે ઘટન કરીને પાછો એનો એક જ અર્થ કર્યો હોય. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. એ મારા વલ્લભ પ્રગટ નો થયો તો અહીંયા આપણે બધા બેઠા હોત? આપણે બધા કોના છીએ? અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણ. અમે વલ્લભના લાડીલાર, શ્રી કૃષ્ણ શરણ. પિયરમાં આપણે પરણીને આવીને પછી પાછા જાય ને તો ત્યારે દીકરી જોઈએ, અને દીકરીનું એટલું બધું માન, પણ એ જ દીકરીને પછી ફોઈ બને અને ભાઈના ઘરે દીકરી આવે તો થોડું ઓછું થાય કે નહીં? હા ના તો કયો મરવાલા. પણ આ મારો પ્રભુ ગમે એટલાની હારે લગ્ન કરે, પણ આપણું માન ક્યારે ઓછું થાય? આપણે જન્મ જન્મના સાથી છીએ. એક જન્મનો સાથ હોય તો છૂટી જાય, આ તો જન્મ જન્મનો સાથ છે. ઓલો હિન્દી પિક્ચરનું એક ગીત છે ને, મને આવડતું નથી. શું છે? કયો તો. जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा. હવે ઓલું યાદ ન આવે લૌકિક.
હવે તો જન્મ જન્મના મારા પ્રભુ અને હું અને મારા પ્રભુ, જન્મ જન્મનો તારો ને મારો સાથ છે. અને એકવાર એ આપણે સમજી જાય ને પછી આપણને આપણી ચિંતા ક્યારેય નથી થતી. પણ જ્યાં સુધી પ્રભુને ઓળખતા નથી ને ત્યાં સુધી બધી ચિંતા થાય છે. હવે કે છે તેમણે 2 ગ્રંથોમાં, એક ગ્રંથનું નામ શ્રી ભાગવતાર્થ નિબંધ અને બીજા ગ્રંથનું નામ શ્રી સુબોધિની જય, 4 ગ્રંથોનું નિરૂપણ ભાગવતાર્થ નિબંધમાં અને બીજા ગ્રંથ નિરૂપણ કરેલ છે. શ્રી સુબોધિજીમાં પણ 3 અર્થોનું નિરૂપણ કરેલ છે. શાસ્ત્ર, પ્રકરણ, સ્કંદ અને અધ્યાયનો અર્થ ભાગવતાર્થ નિબંધમાં જ, શ્લોક, પદ અને શબ્દનો શ્રી સુબોધિનીજીમાં જ. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા 12 ક્ષણનું રહસ્ય પ્રગટ કરવાનું હતું, પરંતુ 3 સ્કંદ અને દસમ કરના સંબોધજી કરી શક્યા. પછી ઠાકોરજીએ કીધું, હવે આવી જાઓ વલ્લભ, તમારા વિના ગમતું નથી. તો વલ્લભે પૂરેપૂરા 12 સ્કંદનું વિવરણ નથી કર્યું, પણ આપણે બધા નસીબદાર છીએ કે પુરુષોત્તમ સહસ્ત્ર વલ્લભે 12 સ્કંદ આપણને આપ્યા છે. ઘણા વૈષ્ણવો પુરુષોત્તમ સહસ્ત્ર આ પુરુષોત્તમ મહિનામાં, જો આપણને એવું કીધું જ નથી કે તમારે વ્યથા કરીને કાંઈ કરવું, જે કરો એ નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદ્દા, એટલે આનંદપૂર્વક. વલ્લભ કહે છે જે કરો ને આનંદપૂર્વક કરો. હમણાં એક જણ મને કે મારે 35 રોજ સર્વોત્તમના પાઠ કરું છું, તો ઈલાબેન ગૌશાળાએ નથી અવાતું. તો મેં તો કાંઈ વાંધો નહીં. પછી એની વહુએ મને કીધું ને એ તમારે સાંભળવા જેવું છે. એટલે પછી મેં કીધું કે તમે આ ઠંડાઈ ઠાકોરજીને ધરાવી લઈને જાઓ. એટલે એની વહુ કે તમે ન ઊભા થાવ ઈલાંટી, હું હાથે લઈ લઉં. તૃપ્તિને લોકો બહાર ગયા હતા, મને લાગે આ હતો. આણે એવું કીધું કે હું આપું છું. ત્યારે એની વહુએ કીધું એ સાંભળવા જેવું છે. એ કે ઈલાંટી સવારે સેવામાં પહોંચે ને ત્યારથી બોલ કરે, જલ્દી કરજે, મારે 35 સર્વોત્તમ કરવાના છે. લે હાવ તુલસીજીને તોડી આવી. એ કે તોડી આવી થોડું બોલાય, જા લઈ આવ જલ્દી, મારે 35 સર્વોત્તમ સ્તોત્ર કરવાના. પછી કે 35 સિંગદાણા લઈને બેસે એક સ્ટીલની વાટકીમાં, બીજી મૂકવાના. ઈલાંટી આપણે સર્વોત્તમ સ્તોત્ર કરતા 25 વાર બોલાય. મેં કીધું આ તાર સાસુને તને બીક નથી લાગતી? કે તમે હમણાં તો કીધું કે ચલ સખી સોતન કે ઘર જઈએ. એટલે મારા પ્રભુ એના એક જ છે. પણ એ કે મારે એ કહેવું છે મમ્મીને કે તમે સર્વોત્તમ સ્તોત્ર પણ શાંતિથી નથી કરી શકતા. પહેલું કરો ને ત્યારે સરસ બોલો, પ્રાકૃત ધર્મ નાશય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ સોમી. પછી કે બે પાઠ થાય એટલે પ્રાકૃત ધર્મના છે મકર, અને છેલ્લે તો પ્રાકૃત ધર્મ. એ કે સિંગદાણા ગણતા હોય, સર્વોત્તમ સ્તોત્ર કરતા ના હોય. આપણા વલ્લભે આપણને આવું કીધું જ નથી. જેટલું કર ને મુદા પ્રેમપૂર્વક આનંદથી કર. આપણા લગ્ન થયા હોય ને આપણા વરને આમ બહાર જતા હોય ને શું કઈ ઓફિસ, એ હાજે જલ્દી આવજો પાછા, ગમે તે ઉભા ન રહેતા, ઓરે બેસ છાની બની. પણ એ જ વસ્તુ આપણે કહીએ ને, આમ તો તમે ટાઈમે આવી જાઓ છો, પણ આજે આપણે મેરેજ એનિવર્સરી સેજ વહેલા આવાય તો આવજો ને. એ અડધી રજા મૂકીને આવે હો મારવાલા. એ તો પ્રેમ કી બાત હે. જેટલું કરીએ ને મારવાલા પ્રેમથી કરીએ. મારો વાલો પ્રેમથી બંધાય.
વાલો મારો પ્રેમની દોરે રે બંધાય છે, વાલો મારો પ્રેમની દોરે. બહુ મોટું છે પણ હવે મારે કેટલાય ગાવા છે, પણ પછી અહીંયા શ્રી મહાપ્રભુજીની ઈચ્છા 12 સ્કંદનું રહસ્ય પ્રગટ કરવાનું હતું, પરંતુ 3 સ્કંદ દસમ સ્કંદ પરના સુબોધિનીજી લખાયા. અભૂતપૂર્વ એવા ભાગવતજી પરની અન્ય સર્વ ટીકાઓ સુબોધિનીજીમાં ફીકી લાગે. સોરી કંઈક ભૂલ મારું બોલવામાં. અભૂતપૂર્વ એવા ભાગવતજી પરની અન્ય સર્વ ટીકાઓ શ્રી સુબોધિનીજી પાસે ફીકી લાગે છે. વલ્લભે સુબોધિનીજીમાં એટલો રસ ભરી દીધો કે બીજું વાંચીએ તો ફીકું લાગે છે. રસોઈ ગમે એવી સરસ હોય પણ અંદર મીઠું ન હોય તો વલ્લભને ખબર છે ક્યાં કેટલું નિમક નાખવાનું, અને વ્યક્તિ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય. તમને ને મને સમજાય ને એવું જ મારા વલ્લભે બધું કર્યું, કારણ કે જીવને વલ્લભ ઓળખે એવું બીજું કોઈ ઓળખે. માટે શ્રી મહાપ્રભુજીને બિરુદ મળ્યું શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન. શેમાં આવે છે? સર્વોત્તમ સ્તોત્રમાં. કોણે લખ્યું છે? ગુસાઈજીએ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે આપનો પ્રાદુર્ભાવ થયો છે. તૃતીય સ્કંદના સુબોધિનીજા પૂરા થતા ભગવદ આજ્ઞા થઈ કે દેહનો ત્યાગ કરો, અને સીધો દસમ સ્કંદ લખવાનો પ્રારંભ કર્યો. હજી દસમ સ્કંદ પૂરો થાય એ પહેલા ભગવત આજ્ઞા થઈ દેશ પરિત્યાગ કરો. શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદના 90 અધ્યાય ટીકા લખી, પછી એકાદશ સ્કંદના 4.5 અધ્યાય ઉપર પણ ટીકાઓ લખી, અને ત્યારે આજ્ઞા થઈ આપ હવે બધું છોડીને નિજ ધામમાં જટ પાછા પધારો. આપણા વલ્લભે 52 વર્ષ ને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. કેટલા ગ્રંથો! સુબોધિનીજી 3 વાર ઉઘાડા ચરણે પૃથ્વી પરિક્રમા. એની એક રહસ્યની વાત કરું. 550 વર્ષ પહેલા આપણા વલ્લભે ભારતની પરિક્રમા કરી, ત્યારે એમને ખબર નહોતું કે આમાં ક્યાંક બાંગ્લાદેશમાં વયું જશે, ક્યાંક પાકિસ્તાનમાં જશે. તોય મારા વલ્લભે એટલી જ બેઠકો 84 જે અત્યારે ભારતમાં છે. એકેય પાકિસ્તાનમાં નથી, એકેય બંગાળમાં નથી. સાબિત કરી દીધું વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ. આ કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજી બોલે અને તેમના સેવક માધવ ભટ્ટ કાશ્મીરી તે લખે. આટલા ગ્રંથો લખાય ને મારવાલા, એમાં ગુરુ લખાવે અને શિષ્ય લખે. પણ મારા વલ્લભના પ્રેમની પરાકાષ્ઠા જુઓ. કાશ્મીરી ભટ્ટ વલ્લભ ચાલતા ચાલતા પણ આપણા સુખનો વિચાર કરે. માથે જાપીજી, હાથમાં બધું હોય ભાગવતને, અને મુખથી સુબોધિનીજીનો આખું વિવરણ થતું હોય, અને આગળ કાશ્મીરી ભટ્ટ એ સુબોધિનીજી લખતા હોય. જો પાછળ વલ્લભને પીઠ દેખાય તો અધર્મ કહેવાય, અને વલ્લભની પાછળ રહીને લખે તો વલ્લભને પાછળ જોવું પડે. તો કાશ્મીરી ભટ્ટ પાછા પગે સુબોધિનીજી લખતા હતા. એકવાર લખતા લખતા કાંટો વાગી ગયો. તો કાશ્મીરી ભટ્ટે વિચાર કર્યો કે જો હું કાંટો કાઢવા રહીશ તો મારા વલ્લભની અસ્ખલિત વાણી થંભી જશે. તો કાંટો કાઢવા ના રોકાયા. પણ આ તો મારા વલ્લભ,
આપણા સુખનો વિચાર કરે એવા કોઈના સુખનો ન કરે. ઊભા રહીને કહ્યું, સાંભળ કાશ્મીરી, તમારા પગમાંથી કાંટો કાઢી લ્યો. આપણા સંસારના કાંટા પણ કેટલાય મારા વલ્લભ ઊભા રહીને કાઢે છે. ત્યારે આપણે હું કહીએ છીએ મેં કર્યું, પણ આ કાંટા મારા વલ્લભ સિવાય કોઈ નો કાઢી શકે. મારા વાલા, આ સંસારને તરવા માટેની નાવ મારા વલ્લભે આપણા માટે તૈયાર રાખી છે કે હું નાવિક, તું બેસી જા, પણ તું બેસવાનો શ્રમ તો લે. આપણે કઈ નહીં, અમારે સંસારમાં જ રહેવું છે, તમારી નાવમાં બેસવું છે કે નહીં? જવા દો જી નૌકા કિનારે, જવા દો જી આપણે બેસીને પાછા હોશિયાર કેટલા ખબર છે? વલ્લભને ખબર નથી કિનારે જવાનું જ, તો ગાય શું? જવા દો જી નૌકા. વલ્લભ કે સાંભળ, તું ગમે ત્યાં વચમાં તારે નાવમાં તારી ચિંતા કરવાની જરૂર નથી. તારી નૌકા ગમે એવું ગાઢ અંદર ખાડા હશે ને, પણ હું તને ડૂબવા દઈશ. ચલો હવે આપણે વિરામ આપવો પડશે. વિરામ આપવો ન ગમે, પરંતુ રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. મારા વાલા, મહાપ્રભુજી શ્રી સુબોધિનીજી બોલે અને તેમના સેવક માધવ ભટ્ટ કાશ્મીરી તે લખે. આ જ સમયમાં માધવ ભટ્ટ કાશ્મીરીને બાણ વાગ્યો, તેઓ હરિશરણ થયા. શ્રી મહાપ્રભુજી સમજી ગયા કે હવે પ્રભુની ઈચ્છા નથી. જો 12 સ્કંદના સુબોધિનીજી પ્રગટ થયા હોત તો શ્રી ભાગવતજી ઉપરનું અભૂતપૂર્વ ચિંતન પ્રગટ થયું હોત. વલ્લભના ઘણાય ગ્રંથો લોકોએ ક્યાંના ક્યાંય કરી નાખ્યા છે. નાલંદા વિદ્યાપીઠનું નામ સાંભળ્યું છે ને? એટલા બધા આપણા સનાતની ગ્રંથો હતા કે યવનોએ બાળાને તો 6 મહિના સુધી આગ લાગેલી હતી. આટલા ગ્રંથોમાં આપણે આટલા આમ વલ્લભના શરણમાં રહીને રાજી થઈએ છીએ. તો કળિયુગમાં તો આ બધું બનવાનું જ છે. 2 ભાઈઓ હતા, એનું ઘર હળગ્યું, એટલે નાનો ભાઈ હતો ને એ બધું બહાર મૂકવા માંડ્યો, જેટલું બચાવાય એટલું બચી લઈએ. અને મોટો મારા જેવો ડોંગો હતો, એ કે હમણાં બંબા ખાતા વાળો આવશે, આવવા દે ને. ઓલો કે ત્યાં સુધી બધું હળગી જાય. નાનાને આમ કછોટો માર્યો, પેલા ધોતિયા પહેરતા ને બધું બહાર મૂકવા માંડ્યો. 70% બચાવી લીધું. ઓલા બંબા વાળો આવ્યો ત્યાં તો બધું પૂરું થઈ ગયું હતું. મોટો ભાઈ કે સારું થયું ત્યાં બચાવ્યું. એ કે ભાઈ બળી ગયું એની ચિંતા ન કરો, બચી ગયું ને એનો આનંદ માણો. એમ આપણે પણ બાળપણ ને જવાનીમાં અડધું ગયું, બાળપણ ને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. જો ઓલા મોટા ભાઈએ કીધું આવવા દો બંબાવાળાને, પણ ઓલાએ કીધું જેટલું બચ્યું છે એટલું તો લઈ લઈએ. એમ આપણે જાગ્યા ત્યાંથી સવાર, પણ હવે એક પળ પણ આપણે ગુમાવવી. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની.
તારી એક એક પલ બસ સત્સંગને વિરામ આપીએ. આજનો લાવો લેજે રે કાલ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बज विलास व्रतनी गोपी सामे गरम करी. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધના और नहीं आकली में जासो હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.